તો તરફ સુરતમાં રોકડ આપી અને અમેરિકન ડોલર સામે રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર 2 લોકોને ઝડપી લેવાયા છે. લોકોને 300 થી 1000 અમેરિકન ડોલર રોકશે તો 54 દિવસમાં ડબલ કરવાની લાલચ આપતા હતા. સોશિયો સર્કલ ખાતે શોપ ઓપન કરીને રોકડ નાણાં લઈ લિંક આપી તેમાં રોકાણ કરાવતા. સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરી હતી. નીરજસિંહ અને અજયસિંહને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓને રોકાણની રકમના 1.3% કમિશન મળતું હતું. પોલીસે રેડ કરી તે દરમિયાન 25 જેટલા લોકો રોકાણકાર આવ્યા હતા, જ્યાં સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરતા અલાઉદ્દીન અને ઇમરાન નામના માણસોએ આ લોકોને કામ આપ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે અલાઉદ્દીન અને ઇમરાનને શોધવાની તજવીજ હાથ ધરી. છેતરપિંડી આચરનાર માસ્ટરમાઇન્ડ શોપારસ શેઠિયા પણ ફરાર થયા. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. सूरत शहर साइबर क्राइम सेल ने खानगी बातमी आधारे खबर पड़ी कि सोशियो सर्कल में भाटिया कॉम्प्लेक्स में एक दुकान चाले छे अंश एंटरप्राइजेसनी नामथी अने एनी आड़मां ए लोको एक बीजी वेल्थ शेरिंग नामनी कंपनी चलावे छे अने आ कंपनीमां ए लोको डीएसजी एक्सचेंज जे इंडिया में आरबीआई द्वारा ऑथराइज्ड कि सेबी द्वारा ऑथराइज नहीं एवी एक स्टॉक एक्सचेंज के क्रिप्टो एक्सचेंज नामनी एक लोको खोटी लिंक बनावीने जे इन्वेस्टर्स छे एमने पासेथी रोकाण करावे छे અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300 થી 1000 સુધી નો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સોપારસ શેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજયસિંહ અને નીરજસિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક